સબ્જેક્ટમાં માસ્ટરી મેળવવી હોય, કેળવવી હોય ને, તો તમારે પેલા ટીચર થઈ જવાનું એક લેવલે. બહુ શીખવા મળે છોકરાઓને, અલગ અલગ પ્રશ્નો લઈને આવે, અલગ અલગ વાત લઈને આવે, અને તો એટલા બધા ક્વેશ્ચન્સ મળે ને, તો આપણે વિચારવું પડે કે અચ્છા આવો પણ પ્રોબ્લેમ હોઈ શકે. they also come with some new techniques. હા. એટલે ટીચર થવું બહુ જરૂરી છે, અને શીખવું, આપણે સ્ટુડન્ટ થવું પણ એટલું જ જરૂરી છે. જે દિવસે તમને એવું લાગે ને કે તમને બધી ખબર પડી ગઈ, તે દિવસે આપણો પ્રોગ્રેસ પૂરો થઈ ગયો, પતન થવાનું શરૂ થઈ ગયું. ચાલુ થઈ ગયું. હું છે ને એવા ફેમિલી, એવા વાતાવરણમાં ઉછરી છું કે જ્યાં મ્યુઝિક તો અમારા લોહીમાં છે, અને હું એવું માનું છું કે બધી જ કલાઓ છે ને એને એક આંતર સંબંધ હોય છે. ઇટ ઇઝ ઇન્ટર રિલેટેડ. એટલે તમે એક શીખતા હો તો બીજું તમે ઓટોમેટિકલી એ ઓછો ટાઈમ લઈને તમે એ શીખી શકો. 11 વર્ષમાં 3 વાર મને કેન્સર થયેલું છે. 11 yearsના ડ્યુરેશન. યસ. મને આ બધામાંથી બહાર કાઢવામાં કે કેન્સર ને તરત જ હીલ થવામાં નૃત્યનો મોટો ફાળો છે. એટલું કહી શકું કે મારી કેમોથેરાપી લઈ અને સીધી મારા ક્લાસમાં આવું. મને તમારું આ પરફોર્મન્સ બહુ મજા આવતી. ટાઉન હોલમાં આપણે થતું. હા. તો એ અમે પાછા ચાલુ કરી રહ્યા છીએ. માતાજી એકલું લોકનૃત્ય પણ નહોતું અને શાસ્ત્રીય પણ નહોતું, પણ આપણે માતાજીની સ્તુતિ ને બધા એના ક્લાસિકલ ડાન્સ ફોર્મમાં પ્રસ્તુત કરતા ત્યાં. કથકમાં છુપાયેલો શબ્દ છે કથા, અને કથાને જે પ્રેઝન્ટ કરે એ કથાકાર. આમ તો કથા કહેવાના ઘણા બધા માધ્યમ હોઈ શકે, જેમ કે સંગીત, કવિતાઓ, શિલ્પકળા, ચિત્રકળા, પણ જે ડાન્સ દ્વારા માઇથોલોજીકલ સ્ટોરીઝ પ્રેઝન્ટ કરે એ બન્યું કથક. ધ નોબેત શોમાં આજે આપણા જે ગેસ્ટ છે એવા જ એક ડાન્સ પરફોર્મર, ડાન્સ પ્રેક્ટિશનર અને ડાન્સ ટીચર, ગુજરાત ગૌરવ પુરસ્કૃત નેહા શુક્લા. હેલો, કેમ છો? અરે એકદમ ફાઇન. તમે કેમ છો? બસ મજા. તબિયત સારી તમારી? એક્સેલન્ટ. પરફેક્ટ. તો પહેલો જ સવાલ મારો, જે બહુ જ બેસિક લાગી શકે, કે બહુ ચાઇલ્ડિશ લાગી શકે તમને, કે કથક, કથકલી અને ભરતનાટ્યમ આ બધું અલગ છે, થોડું અલગ છે, કે ઘણું અલગ છે? આવું તો અઠવાડિયામાં જ્યારે કેટલા બધા પેરેન્ટ્સ આવે એમના બાળકને લઈને, ત્યારે મને દે આર ઓલ્સો આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન કે નેહાબેન, ભરતનાટ્યમ કરવું સારું કે કથક કરવું સારું? બીકોઝ નો વન નોઝ ડિફરન્સ. પણ એ જ હું કહું છું કે કથક તો એ ઉત્તર હિન્દુસ્તાની ડાન્સની શૈલી છે, જ્યારે ભરતનાટ્યમ છે એ તામિલનું છે. તો બંનેની લેંગ્વેજ અલગ થાય અને બંનેના મ્યુઝિક અલગ થાય, એટલે એ તો બેઝિક ફેરફાર છે. અને ડાન્સ સ્ટાઇલ પણ થોડી અલગ છે, એટલે એ બધું જોઈને એ અલગ પડે છે એકબીજાથી. એવું. અચ્છા, તો કોઈને એક ડાન્સ ફોર્મ આવડતું હોય તો બીજું જલ્દી આવડી જશે? હા, આવડી તો જાય જલ્દી, પણ પછી સમટાઈમ્સ છે ને એ બંને શૈલીઓ મિક્સ થઈ જાય. અચ્છા. તો આઈ એડવાઇઝ ધેમ કે એકવાર તમે એક શૈલી પૂરી કરો અને પછી તમે બીજું ચાલુ કરો, તો એ વધારે સારું રહેશે. એમ શરૂઆતથી બે કરવાથી થોડું મિક્સ થઈ જાય, એવું થઈ જાય, તો પછી ડિફરન્સ નહીં. ઓકે. તો એક મ્યુઝિક જે છે એ ડિફરન્સ છે, અને બેઝિક ડિફરન્સ છે. ઉત્તર હિન્દુસ્તાની જે આપણે એની આજુબાજુ નજીક છીએ, કે આપણે ઠુમરી સાંભળતા હોઈએ, તરાના છે, ગઝલ છે, એ બધું કથકમાં એવું મ્યુઝિક હોય છે, જ્યારે ભરતનાટ્યમમાં કર્ણાટકી મ્યુઝિક હોય છે. એટલે એ બેઝિક ડિફરન્સ છે. એવું છે. લેંગ્વેજનો પણ ડિફરન્સ છે. અને ડાન્સ ફોર્મમાં મતલબ એક્સપ્રેશન્સ અલગ આવશે? એક્સપ્રેશન્સ આર નેવર ડિફરન્ટ. લોકો એવું સમજતા હોય છે કે ભરતનાટ્યમમાં બહુ જ ભાવ આપવાનો હોય છે, તો એવું કશું નથી હોતું. અચ્છા. એ તો એ સેમ જ હોય છે. આજે અમે કઈ ભાવ બતાવતા હોય, રડવાનો, હસવાનો છે કે શૃંગારસ છે, એ બંનેમાં સેમ જ છે.
એમાં કઈ અલગ નથી એવું છે. ઓકે, તો ત્રણેય ફોર્મ કે જેટલા પણ ક્લાસિકલ આઈ થિંક ડાન્સ ફોર્મ્સ કહેવાય એ બધામાં એક્સપ્રેશન્સ બહુ હશે જ. હા, હોય જ હોય જ. ઓકે, તો તમે કઈ ઉંમરે નક્કી કર્યું કે તમારે આ પ્રોફેશનમાં આવવું છે, કે એટલીસ્ટ ડાન્સ પ્રેક્ટિસિસ તમે ક્યારથી ચાલુ કરી? એકચ્યુઅલી હું છે ને એ એવા ફેમિલી, એવા વાતાવરણમાં ઉછરી છું કે જ્યાં મ્યુઝિક તો અમારા લોહીમાં છે. અચ્છા. એવું છે, એટલે એ તો ગમતું જ છું. ક્લાસિકલ મ્યુઝિક પણ મને બહુ શોખ છે એનો, ગાઈએ વગાડીએ અમે લોકો. અને પછી એક એજે એવું થયું કે ના, મને ડાન્સ પણ કરવો છે એમ. એટલે આઈ સ્ટાર્ટેડ માય કેરિયર ફ્રોમ સે 13 or 14, એજ ઓફ 13 or 14. અને શીખી, ઘણું આગળ શીખી. જામનગરમાં પણ ભટનાગરજી પાસેથી શીખી. પછી હું બરોડા ગઈ, ત્યાં મેં તાલીમ લીધી આગળ. અને પછી અમદાવાદ પણ શીખી હું. અને બસ ત્યારે એવું હતું કે મારો શોખ જ છે, મારું પ્રોફેશન તો કઈ બીજો જ છે. પણ સ્ટડી કઈ બીજું કરેલું? હા, મેં ફિઝિક્સમાં MSc ફિઝિક્સ કરેલું છે. અને આઈ હેવ ડન ડિપ્લોમા ઇન સ્કલ્પચર ઓલ્સો. તો એવું આર્ટનું તો હતું જ, હું બેઝિકલી કલાકાર જ છું. પણ આવું હતું, આ બધું કેરિયર કંઈક મેં અલગ વિચારેલી હતી, પણ સંજોગો એવું થયું. અને પછી જામનગરમાં ફરી આવી. અને મારી એક ફ્રેન્ડ છે, એ કરાવતી હતી નૃત્યના ક્લાસીસ ને બધું. અને અચાનક એમને જવાનું થયું, તો ત્યારથી મેં સ્ટુડન્ટને શીખવાનું ચાલુ કર્યું. અને એ પ્રમાણે ટીચર બની ગઈ, એવું થઈ ગયું. કઈ એજ થી સ્ટાર્ટ કર્યું? ઇટ વોઝ અરાઉન્ડ 20 ઓર સો, 20 to 25 ની વચ્ચે, 22 ની વચ્ચે. 22 ની એજ થી તમે ચાલુ કરી દીધું? વાવ. અને તમે સ્કલ્પચર શીખેલું છે? હા. ટોક અબાઉટ ઇટ ને, એનો એક્સપિરિયન્સ કેવો હતો? બહુ જ સારો, બહુ જ સારો. પિરાજી સાગરા હતા ત્યાં, એમના સન રાજેશભાઈ સાગરા પાસેથી મેં તાલીમ લીધેલી છે એમની. એટલે ઇટ વોઝ પાર્ટ ઓફ ધ એડ્યુકેશન ઓર યુ જસ્ટ? ના, મેં એજ્યુકેશન જ કરેલું છે, ડિપ્લોમા કરેલું છે. અચ્છા, ઓકે. વાવ. અને હું એવું માનું છું કે બધી જ કલાઓ છે ને, એને એક આંતર સંબંધ હોય છે. ઇટ ઇઝ ઇન્ટર રિલેટેડ. એટલે તમે એક શીખતા હો તો બીજું તમે ઓટોમેટિકલી એ ઓછો ટાઈમ લઈને તમે એ શીખી શકો, એવું છે. તો આટલા બધા આર્ટ ફોર્મ શીખ્યા તમે, તમારા બહુ નાની એજમાં જ બધા ડિપ્લોમા કર્યા, અને ડાન્સ તમે એટલા નાની એજથી શીખતા હતા, તો ફેમિલીનો સપોર્ટ કેવો હતો? કેમ કે ઈ ટાઈમ, આઈ થિંક ઈ ટાઈમ તો એવો હતો જ કે ડાન્સ, અને એમાં ક્લાસિકલ ડાન્સને તો એક બહુ ખરાબ રીતે જોવામાં આવતું, એક ટેબુ હતું. સાચી વાત છે. પણ મારું ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ જ સારું હતું. અને બેઝિકલી મારા ઘરમાં પણ બધાને ગાવા વગાડવાનો શોખ છે. તે પ્લે હાર્મોનિયમ. મારા ફુવા બહુ સારા ફ્લૂટ આર્ટિસ્ટ છે. મારા કઝિન્સ ગાય છે, એ લોકો બી સ્ટેજ પરફોર્મન્સ આપે છે. અને મારા પપ્પાને બી બહુ જ શોખ હતો. એના કારણે બહુ જ નાની એજથી ક્લાસિકલ મ્યુઝિક તો મારા લોહીમાં જ હતું. કોઈ રાગ વગડતો હોય તો એને આઈડેન્ટિફાય કરવું ને, એ બધું તો મને બહુ નાની એજથી બધું ગમતું હતું ને આવડતું હતું, એવું હતું. એટલે થોડા મોટા થયા તો મને ડાન્સમાં પણ રસ જાગ્યો. અને મારા પેરેન્ટ્સને તો એ લોકોએ જ મને હેલ્પ કરી અને મને અહીં સુધી પહોંચાડી, એવું છે. એટલે અમારો ફેમિલી સપોર્ટ તો બહુ જ સારો હતો. અને ત્યારે તમે કહો છો એ વાત બરાબર છે કે ડાન્સને બહુ સારું, એટલું બધું એમ કે કેરિયર લેવું એવું ના ગણાતું, એને હોબી તરીકે સીમિત રાખવામાં આવતું હતું. પણ માય પેરેન્ટ્સ વેર રેડી કે બસ આને કેરિયર તરીકે પણ જો લેવામાં આવે તો એને કઈ વાંધો નથી. પર્ટિક્યુલરલી મારા દીદી, શી હેઝ સપોર્ટ મી લોટ, કે ચલો તું જા, તું આ કર, એવું બધું છે. એટલે ધેટ્સ ગ્રેટ. પણ એવું કહી શકાય કે જેમ ગરબા છે, તો આજે મને પણ ગરબા આવડે છે, ગરબા છે, ભાંગડા છે, લાવણી મહારાષ્ટ્રની, તો એ બધી વસ્તુઓ જેટલી ફેમસ છે અને જેટલું ચાલે છે, આ બધું પણ આપણું ઇન્ડિયન ફોર્મ્સ જ છે બધા ડાન્સના. પણ એ જેટલું ફેમસ છે એટલું આ જે ક્લાસિકલ ફોર્મ છે એ બધા એટલા ફેમસ છે, તો શું હશે? કેમ બહુ ડિફિકલ્ટ? તમે જે બધી વાત કરો છો ને કે ગરબા છે, ભાંગડા છે, દે ઓલ આર નો, એ લોકનૃત્ય છે બધા. લોકનૃત્ય છે એટલે એ આમ ઈઝી હોય.
અને કેવું ગરબા તો તમે ઠેસ મારતા એ પરંપરાથી ચાલ્યું આવે છે. એના માટે હવે બધા ક્લાસીસ ને ચાલુ થયા. ઇફ યુ સી યોર મધર્સ એન્ડ બધા એ લોકોએ કોઈ ક્લાસ નથી કરેલા, તો એ પરંપરાથી ચાલ્યું આવતું એક નૃત્ય છે. જ્યારે જેટલા ક્લાસિકલ ડાન્સ છે એની પાછળ એક સાયન્સ છે અને એ તમારે એની ટ્રેનિંગ લેવી જ પડે એવું છે. એટલે બે અલગ વસ્તુ છે, લોકનૃત્ય અને ક્લાસિકલ નૃત્ય એવું છે. એટલે દેટ ઇઝ અ મેઇન ડિફરન્સ. એક્ઝેક્ટલી. થોડી પર્સનલ જર્નીની વાત કરીએ આપણે તો તમારી લાઈફમાં આ બધું મસ્ત ચાલતું હતું, મસ્ત પીક પર હતો આઈ થિંક તમારું કરિયર, અને ત્યારે જ કેન્સર આવ્યું એવું કહી શકાય મિડ એજમાં? હા, કેન્સર આવી ગયું પણ મેં કેન્સલ કરી નાખ્યું. ધેટ્સ ધ સ્પિરિટ. આઈ થિંક 2 વાર રિલેપ્સ થયું તમારું કે? હા, ટોટલ આટલા વર્ષમાં 11 વર્ષમાં 3 વાર મને કેન્સર થયેલું છે. 11 yearsના ડ્યુરેશન. યસ. સો એ અફેક્ટ કર્યું ડાન્સને, તમારા કરિયરને, શોખને, કે તમે સપોર્ટ કર્યું? હું તો એવું કહીશ કે એક રેમેડી છે જેને મને આ બધામાંથી બહાર કાઢી. એટલે એ તો મને ખૂબ સપોર્ટ મળ્યો છે એનાથી. અને કલાકાર હોય અને એનું પેશન હોય અને પછી જોઈતું તો શું, એમ હું તો ભૂલી જ જાઉં કે જ્યારે નૃત્ય કરતી હોઉં કે હું મારા ક્લાસ ચલાવતી હોઉં ત્યારે હું ટોટલ ભૂલી જાઉં કે મને આવું ડિસીઝ પણ છે એવું છે. એટલે હું એવું કહીશ કે મને આ બધામાંથી બહાર કાઢવામાં કે કેન્સરને તરત જ હીલ થવામાં નૃત્યનો મોટો ફાળો છે. કોઈ એક્સપિરિયન્સ છે, કોઈ એકાદ ઇવેન્ટ કે કઈ પ્રસંગ એ ટાઈમનો? એટલું કહી શકું કે મારી કેમોથેરાપી લઈ અને હું સીધી મારા ક્લાસમાં આવું. જો તમને ખ્યાલ હોય ને તો આપણે ક્રિકેટર યુવરાજસિંહ, એને પણ બ્રેઇન ટ્યુમર હતું. તો એ પણ આ બધામાંથી તરત બહાર આવી ગયા હતા. એનું કારણ શું કે એને ફિઝિકલ એક્સરસાઇઝ બહુ સારી મળી. અને તમને તો ખબર જ હોય, તમે કારણ કે યોગના માસ્ટર છો એટલે એટલી તો ખબર જ હોય કે બ્રીથિંગ એક્સરસાઇઝ, ઓક્સિજન જ આ બધા કેન્સર સેલને મારે છે. તો એ પણ બહુ જલ્દીથી બહાર આવી ગયા હતા. એમ મારું પણ હું એ પણ કહી શકું કે નૃત્ય એ ફિઝિકલ એક્સરસાઇઝ પણ છે. એટલે એને પણ મને ખૂબ મદદ કરી આ બધી વસ્તુમાંથી બહાર આવવામાં. ફિઝિકલ એક્સરસાઇઝ એ તો છે જ, મતલબ કોઈ પણ ફોર્મ ઓફ એક્સરસાઇઝ, સ્પોર્ટ્સ છે, ડાન્સ છે, બધી વસ્તુઓ. એ ઉપરાંત મને એવું લાગે કે પેશન તો પહેલું છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ એક્ટિવિટી હોય પણ તમે બહુ પેશનેટ છો એ વસ્તુને લઈને, તમારી પાસે એક કારણ છે રોજ ઉઠવા માટે અને કામ કરવું છે. એક્ઝેક્ટલી. યુ વેરી એનર્જેટિક. તો એ જ્યારે તમારા લો ફેઝ આવે, કોઈ પણ બીમારી હોઈ શકે કે કોઈકની ડેથ હોઈ શકે, કંઈ પણ, તો જ્યારે લો ફેઝ આવે ત્યારે તમને એ બહુ મદદ કરે, એમાંથી બહાર કરી શકે. એટલે જ હું કાયમ બોલું કે જ્યારે તમારું પેશન જ તમારું પ્રોફેશન હોય ને, પછી તો કઈ કહેવાનું જ ના હોય. તો કોઈ પણ વસ્તુ તમે કરો એ સ્કાય ઇઝ ધી ઓનલી લિમિટ એવું છે. તો ઓફકોર્સ આ મારું પેશન તો છે જ. અને અમે એમ છોકરાઓને શીખવતા હોઈએ બધું, બટ આઈ ડોન્ટ ટીચ ધેમ ઓનલી ડાન્સ. અને તમને ખબર છે કે છોકરાઓ આપણને જોઈને આપણી આજુબાજુને વાતાવરણને જોઈ આપણને બહુ ઓબ્ઝર્વ કરતા હોય. એટલે ખાલી ડાન્સ શીખવો એ મારો મોટો નથી, એ હેતુ નથી. પણ છોકરીઓને સ્વાવલંબી અને એ બી આર્થિક સ્વાવલંબન, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ ટાઈમ. એ ખૂબ જ જરૂરી છે. એટલે એવી રીતે બોલીને નહીં, પણ છોકરાઓને આપણે આવી રીતે વાતો કરતા હોય, આપણે જે રીતે રહેતા હોય એ લોકો ઓટોમેટિકલી આ બધું શીખે. એવું કહેવાય ને કે બાળકોને તમારે કેવું ના જોઈએ કે તું વાંચવા બેસ, તમે એની સામે વાંચતા હશો ને તો રીડિંગ હેબિટ, એવું વાતાવરણ ઊભું કરીએ અમે લોકો. એટલે અને આ બધું તો છે જ કે ડાન્સ તો શીખવાના જ છે. એ જરૂરી નથી, એ તો શીખશે, ગમે ત્યાં જઈને શીખશે. એક લિમિટ પછી તો એ લોકો ટીવી જોઈને પણ ઘણું બધું શીખી લેતા હોય છે. પણ ખાસ તો તમારે એવા ખરાબ સમયમાંથી તમે કેવી રીતે બહાર નીકળી શકો એ બહુ જરૂરી છે. હમણાં તમે એ પણ વાત કરી હતી. તો દરેકની લાઈફમાં આવો એક પીરિયડ આવતો જ હોય, સ્પાન આવે જ કે જ્યારે એ લોકોને તકલીફ પડે. પણ ત્યારે નિરાશ, ડિપ્રેશન ને આ બધું, એ મને શબ્દ જ નથી ગમતો મને તો. તમે એટલા બધા તમારા પેશનમાં ને એટલી બધી પ્રવૃત્તિમાં તમે વ્યસ્ત થઈ જાઓ ને કે આ બધું તમને ધીમેથી
બધાની બહાર નીકળવા માંડવું. હમ. જ્યારે બીજા લોકોને બહાર નીકળતા વાર લાગે હવે ખરાબ પરિસ્થિતિમાંથી, એના કરતા તમારી પાસે આટલું સરસ છે બધી વસ્તુઓ શીખવાની કરવાની, તો તમે એમાંથી જલ્દી બહાર આવી જશો એમ. એવું પણ છોકરાઓ મારી આજુબાજુમાં રહીને એવું પણ શીખે છે. હા, એટલે હા, નોટ મતલબ ઓનલી તમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ મારા ફ્રેન્ડ્સ છે. તો એ લોકોની એ જ વાત હતી. મેં જરા અમુક લોકોને વાત કરી, કોન્ટેક્ટ કર્યો કે નેહા દીદી આવવાના છે પોડકાસ્ટમાં. એ લોકોની જ વાત હતી કે શી હેઝ અ લોટ ઓફ થિંગ્સ ટુ શેર અબાઉટ, લાઈક તારે 2 એપિસોડ કરી લેવા પડશે, એટલી બધી વાતો છે. એવું તો અને નહીં. ઇટ્સ નોટ જસ્ટ ધી ડાન્સ, લાઈક યુ આર અ ગ્રેટ dancer and you are a very great wonderful teacher, but apart from teaching dance, That what I told. હા, કે આપણે એને ખાલી ડાન્સ નથી શીખવવાનો એવું છે. અને બીજું એ બી શીખવાડ્યું છે બધાને કે તમને તો ખબર જ છે કે કેમોથેરાપી પછી બધા વાળ જતા રહે, બધું જતા રહે, તો કેટલા બધા લોકોને એમાં શરમ લાગે, ખરાબ ફીલ થાય. પણ હું તો બધા સામે આમ જ જઉં, આમ જ ફરું કે આ રિયાલિટી છે, એટલે એનાથી છુપાવવાનું ના હોય એમ. એટલે એની સાથે બધાને જીવો. ખબર જ છે કે આ થાય છે, હા, છતાંય શરમ આવે છે. અને એમાં તમે મેક્સિમમ તમે શું કરી શકો એમાંથી, એ કરો, એવી જિંદગી જીવો. આપણું વિષય જ એ છે નૃત્ય, હા, એટલે થનગનાટ હોવો જોઈએ. બધું રોજ નવું નવું શીખતા જઈએ. હા. એ હજી બધું તમને બહુ એવું લાગે છે તમે શીખો છો? હા, ઓફકોર્સ. લાઈક યુ સ્ટીલ અ સ્ટુડન્ટ? ઓફકોર્સ. આ તો હોવું જ જોઈએ રોજ. અને કેવું છે, એવું નથી કે તમે એના માટે તમારે કોઈ બહુ માસ્ટર પાસે જવું પડે. એ તો જવું જ પડે, તાલીમ તો દરેક લેવલે હોય. પણ ક્યારેક કોઈક નાના છોકરાઓ પણ આપણને કેટલું બધું શીખવાડી જાય. હા, એવું મને છે. લાગે છે ટીચરની જોબ, એટલે હું યોગ ટીચર છું તો કહી શકું કે ટીચિંગ અને લર્નિંગ એ બે પેરેલલ જ ચાલે. એવું સાચી ક્યારેય વાત, ના થાય કે સાચી વાત. આજથી હું સ્ટુડન્ટ નથી ને સાવ ટીચર સાચી છું. વાત છે, સાચી અને વાત છે. શીખવતા શીખવતા જે શીખવા મળે છે એ આખું એટલે જ અલગ શીખવા મળે છે. હા, હા. એટલે મને લાગે છે કે ટીચર બન્યા પછી જે શીખવા મળે જ નહીં, મને મારી કોલેજ નથી શીખડાવી. સાવ સાચી વાત છે. એટલે ઈ મેં પણ એક્સપિરિયન્સ કર્યો. આઈ કેન રિલેટ ધીસ. અને તમારે જો કોઈ સબ્જેક્ટમાં માસ્ટરી કેળવવી હોય ને, તો તમારે પેલા ટીચર થઈ જવાનું એક લેવલે. હા, તો તમે એટલું બધું શીખતા જાઓ ને, શીખવાડતા આખી પ્રોસેસ થાય ને તમે વધુ ને વધુ શીખતા જાઓ, એવું છે. હા. અને દરેક સ્ટુડન્ટના કેટલા અલગ અલગ ક્વેશ્ચન્સ હોય ને. આજે તમે બહુ પણ અલગ અલગ બોડી ટાઈપ ને બધા હા. ફોર્મેશન્સ થી ઓલા થતા હશો. બહુ શીખવા મળે છોકરાઓને. અલગ અલગ પ્રશ્નો લઈને આવે, હા, અલગ અલગ વાત લઈને આવે. અને ક્યારેક કેવું હોય, હું ડાન્સની જ વાત કરું તો અમુક મુવમેન્ટ અમુક છોકરો એટલી ફાઇન કરતા હોય, એવું તો ક્યારેક મને એમ થાય હું પણ નથી કરતી. તો આપણે જાણવા મળે, શીખવા મળે, એવું થઈ જાય. હા, એ જ. એટલે મારે કેવું થાય, મારા એક્સપિરિયન્સમાં એવું છે કે મારા જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો પાછા થોડા ઘણા ક્લાસ લેતા હોય, ગ્રુપ સેશન્સ કે ખાલી ફેમિલીને શીખડાવતા હોય, ફ્રેન્ડ્સને અપાર્ટમેન્ટમાં ટેરેસમાં શીખડાવતા હોય, એવી રીતે. તો એ લોકો એના સ્ટુડન્ટના કમ્પ્લેન્સ લઈને આવે કે આમાં એક સ્ટુડન્ટ આટલું સમજાવે છે ને તો એ લેટ આવે છે, કે વચ્ચે મોબાઈલ લઈ આવે છે, કે કાંઈ પણ, કે એને આ શીખડાવીએ છીએ તો એ શીખતા જ નથી, કે આમ કરાવીએ છીએ તો આમ થતું જ નથી, કે કાંઈ પણ. તો એટલા બધા ક્વેશ્ચન્સ મળે ને, તો આપણે વિચારવું પડે કે અચ્છા આવો પણ પ્રોબ્લેમ હોઈ શકે. They also come with some new techniques. હા, હા, એ પણ થાય. અમે એટલા પ્રોગ્રામ કરતા હોઈએ, તો પ્રેક્ટિસ કરતા હોઈએ, તો કોઈની કોઈ મુવમેન્ટ્સ એટલી સરસ હોય, ત્યારે પછી બધાને કહેવાનું હોય, ના આવું નહીં કરીએ, આપણે પેલી કરે છે એના જેવું કરીએ એમ. એટલે આખું એક સરસ નવું ફોર્મ થઈને આવે એ બધી વસ્તુનું. એટલે ટીચર થવું બહુ જરૂરી છે, અને શીખવું, આપણે સ્ટુડન્ટ થવું પણ એટલું જ જરૂરી છે. હા, એટલે મને લાગે છે કે લાઈફ ટાઈમ તમે સ્ટુડન્ટ વાળો અપ્રોચ રાખવો જ જોઈએ. અમે સ્પિરિચ્યુઅલી એવું માનીએ કે જે દિવસે તમને એવું લાગે ને કે તમને બધી ખબર પડી ગઈ, તે દિવસે આપણે પ્રોગ્રેસ પૂરો થઈ ગયો, પતન થવાનું શરૂ થઈ ગયું તમારું. ચાલુ થઈ જાય. અને અમે તો જેટલું શીખીએ ને અમને એમ લાગે કે અમને 1% જ ખબર છે, સાવ સાચી વાત. 99% હજી બાકી છે. અને એ જ બતાવે છે કે તમે પ્રોગ્રેસ કરશો. હા, હા, એ જ. હજી હું પણ જોઉં કે આપણે જામનગર ની કમ્પેરિઝનમાં when I go to Mumbai, દિલ્હી ક્યાંય જઈએ, શું કામ કરે છે બધા, ત્યારે કાયમ એવું થાય કે હજી આપણે તો કશું જ નથી આવડતું, એવું છે. હજી તમને એવું થાય છે કે ટ્રેનિંગ લેવી છે કે કઈ? હા, બહુ જ થાય. મારા પણ ગુરુઓ હોય છે ને, હા, હા, એ લોકો વર્કશોપ ને એવું બધું રાખે, અમે બધું એટેન્ડ કરીએ. જઈએ જ. જઈએ, બહુ મજા આવે, બહુ જ મજા આવે. અને મને લાગે છે કેટલું નવું શીખીએ ત્યાંથી. એ એટીટ્યુડ છે તમને ફ્લેક્સિબલ રાખે એવું લાગે? હા, કેમ નહીં. કે યુ સ્ટીલ લર્નિંગ.
એટલે બહુ મજા આવે, જ કહું છું. અને ત્યાં પણ કેવું હોય કે અમારા ગુરુજી પાસે જઈએ ને તો કેટલી બધી અમારી ગુરુ બહેનો અને ગુરુભાઈઓ આવતા હોય, તો એ લોકોને મળીએ. અને તમે હમણાં જેમ કહ્યું ને કે બધાના અલગ અલગ ક્વેશ્ચન હોય. આજે તમે પણ ક્લાસ ચલાવતા હો, હું પણ ક્લાસ ચલાવતી હોઉં, તમને કંઈક નવા એક્સપિરિયન્સ થયા હોય, મને પણ થતા હોય, તો અમે શેર કરીએ, એમાંથી પણ કેટલું બધું શીખીએ. અત્યારે ડાન્સ શોઝ ને બધું ચાલે છે, એમાં વેસ્ટર્ન ડાન્સ ફોર્મ્સ વધારે હોય છે. ઓટોમેટિકલી આપણે કોઈ પણ વેસ્ટર્ન જ વિચારતા હોય છે, અને એમાં જ્યારે ક્લાસિકલ કોઈ પરફોર્મન્સ હોય ત્યારે એ એક થીમ બની જાય, એને બહુ સ્પેશિયલ અટેન્શન મળે. તો એવું લાગે છે કે કમર્શિયલી આ વસ્તુઓ હવે થોડી વધારે ફેમસ થાય છે, ફેમસ થઈ છે, થવા માંડી છે, અને હવે ભવિષ્ય તો ખૂબ સારું છે એનું. તમે જુઓ એને કેટલું રિસ્પેક્ટ મળે છે, અને એને જોઈ જોઈને જ આજની જનરેશન છે એ લોકોને પણ એવું થાય કે અમે પણ આવી રીતે ડાન્સ કરવાનું ચાલુ કરીએ, ક્લાસિકલ ડાન્સ ફોર્મ કોઈ શીખીએ અને એને પરફોર્મ કરીએ. એ લેવલે પણ આપણે રિયાલિટી શોમાં તમે જોજો એમને ખૂબ માન મળે છે બધાને, એટલે એ સારું જ છે. યસ. તો એઝ અ ટીચર તમે તમારા એક્સપિરિયન્સીસ કહો. અત્યારની જનરેશન છે, અમને એવું લાગે છે કે જેનઝી જે છે પેશન્સ નથી, બધું તરત જોઈએ છે એ લોકોને. એમાં તમારી 7 વર્ષની પ્રેક્ટિસ, અને મિનિમમ 7 વર્ષ ને વધારે થઈ શકે, હા વિશારદ માટે તો એટલો ટાઈમ નથી, પેશન્સ નથી, એકદમ ટ્રેન્ડી વસ્તુઓ કરવી છે. તો એમાં તમને એમ લાગે છે કે તમે કોપ અપ કરી શકો છો? હું એક્ઝેક્ટલી તમારા સાથે અગ્રી નથી બહુ, કારણ કે અત્યારનું છે ને, પહેલા એવું કહેવામાં આવતું કે જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઇન નન. તો અત્યારની આ જનરેશનનું ગ્રાસ્પિંગ બહુ જ સારું છે. દે આર વેરી ક્લિયર. એક બહુ ટીનેજ થી જ એ લોકોને ક્લિયર હોય છે કે એ લોકોને શું કરવું છે, અને એ લોકોમાં મેં તમને કહ્યું દે આર ટુ સ્માર્ટ, અને એની પાસે બધા સોર્સિસ છે કે એને ક્યાંથી એ બધું શીખશે, શું કરશે, બહુ ઓછા સમયમાં કેટલું કરી લેશે. તો મારા ક્લાસમાં હું જોઉં ને તો બહુ રેગ્યુલરલી એ લોકો આવતા હોય છે ક્લાસમાં. દે પ્રેક્ટિસ ઓલ્સો વેરી નાઇસલી, અને એ લોકો ઘણા બધા આમાંથી કેરિયર પણ બનાવશે. આને એટલે હું એકદમ એગ્રી નહીં થઉં કે એ લોકોમાં બહુ પેશન્સ નથી કે એવું નથી. એમ તમને લાગે છે અત્યારે કરિયરના ઓપ્શન્સ વધી ગયા? હા, કેરિયરના ઓપ્શન્સ ઘણા વધી ગયા છે, ઘણા વધી ગયા છે બધાને. દે આર હેવિંગ ધેર ડાન્સ સ્ટુડિયોઝ. પછી એ લોકો બધી સ્કૂલ કોલેજીસમાં પણ તમે અત્યારે જોશો તો ડાન્સ ટીચર હોય જ છે. એટલે એ રીતે એ લોકોને રિક્વાયરમેન્ટ હોય છે, રિક્વાયરમેન્ટ હોય જ છે, બહુ સારી હોય છે. વિશારદ હોય એવી બધી. હા, એ લોકોની રિક્વાયરમેન્ટ હોય છે. ઓકે ઓકે ઓકે, એવું છે. એટલે ઘણા બધા એવું છે કે એ લોકો ગ્રેજ્યુએટ થાય ન પણ થાય, પણ એ લોકો ડાન્સમાં વિશારદ હોય છે, અને એ લોકો એની કેરિયર બનાવતા હોય છે ક્લાસિકલ ડાન્સ. તમારા કોઈ એઝ અ ડાન્સર મેમોરેબલ કોઈ એક્સપિરિયન્સીસ હોય? ઘણા બધા છે, પણ એમાંના ફ્યુ તો એ છે કે આપણે ગુજરાત સરકાર અને રાજસ્થાન એ દ્વારા છે ને બધા અલગ અલગ પ્રોગ્રામ થતા હોય છે એ લોકોના. એમાંનું એક છે મોઢેરાનું પરફોર્મન્સ. એ મેં 2015માં ત્યાં પરફોર્મ કર્યો. એ મને ખૂબ સારું લાગ્યું, બહુ મજા આવી. અને એવરી યર આઈ પરફોર્મ એટ સોમનાથ. માય ટ્રુપ અમે લઈને જઈએ અને સોમનાથ પરફોર્મ કરીએ છીએ. તો એ ખૂબ મજા આવે છે ઈશ્વરના સાનિધ્યમાં. મને તમારું આ પરફોર્મન્સ બહુ મજા આવતી. ટાઉન હોલમાં આપણે થતું. હા. તો અમે પાછા ચાલુ કરી રહ્યા છીએ. ઓ વાવ, પરફેક્ટ. આઈ થિંક કોવિડ થી બંધ કર્યું. હા, કોવિડ પછી બંધ કરી દીધું અમે. અને એમાં માતાજી એકલું લોકનૃત્ય પણ નહોતું અને શાસ્ત્રીય પણ નહોતું, પણ આપણે માતાજીની સ્તુતિ ને બધા એના ક્લાસિકલ ડાન્સ ફોર્મમાં પ્રસ્તુત કરતા. ત્યાં અર્વાચીન ગરબાઓ થતા, થોડા પ્રાચીન ગરબાઓ પણ હતા, માતાજીની સ્તુતિ પણ હતી, એવું બધું હતું. એટલે કલરફુલ, બહુ બધા વેરિએશન, વાઇબ્રન્ટ, હા, બહુ જ એલિગન્ટ. એટલું બધું પરફોર્મ કરવાની મજા આવતી. આખું વાતાવરણ જ એકદમ બહુ અલગ એક્સપિરિયન્સ હતો. કેમ કે અત્યારે ગરબા ને બધું એકદમ જ ડીજેઇંગ થઈ ગયું છે, વેસ્ટર્ન થઈ ગયું છે. આપણી સાઈડ તો વધારે છે મને લાગે છે. અમદાવાદ જાવ તો લગભગ બધી ગરબા જ ચાલતા હોય છે, પણ જામનગર, રાજકોટ, પર્ટિક્યુલરલી વડોદરામાં, હા, બરોડા સરસ હોય છે. લાઈવ જ હોય અને ગરબા જ હોય. ક્યારે એક પિક્ચર ના ગીત કે એવું નથી વાગતું, કાંઈ જ ના હોય વેસ્ટર્ન. તો પણ આપણા જામનગરમાં
હજી આજે ગરબી જેને કહીએ છીએ ને હા, ટિપિકલ ગરબી culture. એ હજી છે, જ્યારે બીજી બધી જગ્યાએ ધીમે ધીમે હવે એ બધું લુપ્ત થતું જાય છે એવું છે. એટલે અમે ફરી ચાલુ કરીશું, અમે આવીએ છીએ પાછા આ વર્ષથી. પરફેક્ટ. તો તમારું હજી કોઈ એવું ડ્રીમ હોય જે બાકી રહી ગયું હોય, તમને લાગતું હોય કે એ તો ડ્રીમ તો હજી છે જ એમ, આ તો કશું જ નથી. એટલી બધી તૈયારી કરવી છે મારે કે પદ્મશ્રી સુધી હું પહોંચી શકું એના માટે. એટલે એ મારું ડ્રીમ છે અને હજુ મારે કામ કરવું છે, હજુ આમાં ગુડ લક. ખૂબ કામ કરવું છે આ જ વિષયમાં. તમે શરૂઆતમાં જે વાત કરી કે આ બધા જે ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે એ મેઇનલી મ્યુઝિક થી અલગ થાય છે, હા, તાલ હમ, અને મ્યુઝિક થી. હમ. તો થોડું કઈ એક્ઝામ્પલ આપશો? કઈ હું કથકની વાત કરું ને તમને, એક તો આપણામાં એવું કહેવત છે કે કાના બિન ગાના નહીં. એ પછી કોઈ પણ મ્યુઝિક હોય કે આપણું નૃત્ય હોય કે એ કોઈ બી આર્ટ હોય, એવું કહેવામાં આવે છે કે કાના બિન ગાના નહીં. તો હું કથકનું કઈ એક બે પડન કરું. હા પ્લીઝ. અને મારા નાના બધા બચ્ચાઓ હોય ને એ લોકો સ્તુતિ ને બધું તેને ગમતું જ હોય, શ્લોક ને સ્તુતિ ને બધું. પણ આવી રીતે કઈ કવિ તોડા કે એવું હોય ને તો બહુ ખુશ થાય એ લોકો. તો એક નાનું પડંત યસ પ્લીઝ. તમારી સમક્ષ રજૂ કરીશ. 1 2 3 સ્ટાર્ટ. કૃષ્ણ કનૈયા નાગર નટવર યમુના કે તટ પર નિરત કરત પગ ઘૂંઘરું પાંત ચુપ ચનન નન હા આવ ભા આવ લય તાલ દીખા આવત નારાયણ કે મન કો ભાવત ના દિગ 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 થો દિગ 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 ત્રામ ત્રામ થઈ ના દિગ 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 થો દિગ 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 ત્રામ ત્રામ થઈ ના દિગ 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 થો દિગ 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 ત્રામ ત્રામ તત્તા. તો આવા બધા બોલ હોય, આવું થોડું થોડું હોય. હવે છોકરાઓ એવા સરસ ભાવ બતાવે અને એ લોકોને શરૂઆતથી જ આ બધામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે એવું છે. મને લાગે છે કે આ જે ક્લાસિકલ બધા ડાન્સ ફોર્મ્સ છે એમાં મ્યુઝિક જે તમે કીધું કે મેઇન હોય, એટલે મારે જો ડાન્સ શીખવો હોય તો ખાલી ડાન્સ નથી શીખવાનો, મને મ્યુઝિક, તાલ, હા હા બધાનું લય, મળે, પાછું કોર્ડિનેશન, એ બધું જોવાનું છે, એનર્જી રાખવાની છે, એટલે ફિઝિકલ ફિટ રહેવું પડશે, બોલ ભાવ એક્સપ્રેશન, એટલે મને લાગે છે એક્ટિંગ પણ આવી જાય. એક્ટિંગ આવે જ, કેમ ના આવે? એવું કહેવાય છે આંગિક અભિનય, વાચિક અભિનય, આહાર્ય અને સાત્વિક અભિનય, 4 પ્રકારના અભિનય હોય છે. એ તો પછી કોઈ પણ ડાન્સ તમે લ્યો, તમે ભરતનાટ્યમ કરો કે કુચીપુડી, મણિપુરી, બધામાં જે આપણે ખાસ કહીએ છીએ નવરસ, જે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે બધા પરફોર્મ કરતા જોઈએ છે આ બધું. એ 9 રસના નામ કહેશો? હા શ્યોર. સૌથી પહેલા શૃંગારસ, પછી હાસ્યરસ, કરુણ. શૃંગાર એટલે શૃંગાર ઇઝ નોટ ઓનલી યુ આર વેરિંગ ઓર્નામેન્ટ્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. શૃંગાર એટલે જીવનનો શૃંગાર. ઓ બરાબર. તો જીવનને તમે કઈ રીતે જીવો છો? હા એ પણ એક, હા તમને બધું ગમવા માંડે, એ પણ એક શૃંગાર છે. તમે આજ મારી રાહ જોતા હો, એ બી એક શૃંગાર છે. શૃંગારસ છે, હાસ્યરસ, કરુણ રસ, વીર રસ, રૌદ્ર રસ, ભયાનક, બીભત્સ અને શાંત રસ. આ બધા અલગ અલગ રસના નામ છે, બધા ઇમોશન્સ છે. હા ઇમોશન્સ. એક ડાન્સ ફોર્મ જે પ્રેક્ટિસ હશે એમાં બધી વસ્તુઓ આવે, બધી વસ્તુ આવે. એ મ્યુઝિકમાં પણ હોય કે રાગ છે, તો એ રાગ નોટ પર્ટિક્યુલર રાગ છે. કોઈ બધા ગાયનો તમે લ્યો કોઈ બી, તો એ બધામાં અલગ અલગ રસ હોય છે. આપણે મૂવીમાં હોય ક્યારેક તો બહુ રડવું આવી જતું હોય, એ શું છે? કરુણ રસ છે. ક્યારેક બહુ જ ગમતું હોય, એટલે ઇટ્સ નોટ હા નોટ ધેટ હાસ્ય રસ, પણ હાસ્ય રસ છે, શૃંગાર રસ છે. ભયાનક તો આપણે બહુ બીક લાગતી હોય છે અંધારામાં, કે કોઈ અમુક સીન જોતા બી આપણને મૂવીમાં જઈએ તો એ પણ બહુ બીક લાગતી હોય છે. તો એ બધા અલગ અલગ રસ છે જે આપણી ડે ટુ ડે લાઈફમાં આપણે જીવતા હોય છે, પણ એ ખબર નથી કે આપણે આ 9 રસ પરફોર્મ કરી રહ્યા છીએ. તો ક્યાંક ક્યાંક આપણે બધા પરફોર્મ જ કરીએ. હા, બધા પરફોર્મ કરીએ છીએ. ઓકે, હવે અત્યારે કોઈ કરિયર બનાવતા હોય જો ડાન્સના, તો એને
કે કોઈ ડાન્સરને કે કોઈને ફોલો કરવા જોઈએ કે કોઈ પરફોર્મન્સીસ ચેક કરવા જોઈએ થોડું મોટિવેશન Of course. માટે કે આઈડિયા આવે? સારો પ્રશ્ન છે. પહેલી વાત તો કથકમાં છે ને 3 ઘરાના છે. જયપુર ઘરાના, લખનઉ ઘરાના અને બનારસ ઘરાના. બેઝિકલી ઘરાના શબ્દ ત્યાંથી આવ્યું કે કોઈ એક હોય પછી એના ભાગ પડતા ગયા. તો લખનઉ સાઈડ તમને ખબર છે કે મુસ્લિમ બધું કલ્ચર હતું, એટલે એના નૃત્યમાં પણ એવું જોવા મળે. જયપુર ઘરાના છે એને યુદ્ધ ભૂમિ ગણવામાં આવે છે, તો એનું નૃત્ય પણ એવું હોય, એના ફૂટવર્ક ને બધું જોરદાર ધારદાર હોય. અને એ બધામાંથી પછી એક નવું ઘરાનું જેને જાનકી પ્રસાદ ઘરાના પણ કહેવામાં આવે છે, એ બેઝિકલી ભક્તિભાવ ઉપર વધારે રહ્યું છે. પણ એમાં બી સમય અંતરે તમે જુઓ ને એ બી બધું ઓલમોસ્ટ બધું મિક્સ થવા માંડ્યું છે. હવે એવું નથી રહ્યું, બધા ઘરાનાના નામ આપતા હોય છે કે અમે જયપુર ઘરાના થી શીખીએ છીએ, એનું શીખીએ છીએ, કે લખનઉ ઘરાનાનું શીખીએ છીએ, કે બનારસ ઘરાનાનું. પણ મહદઅંશે હવે બધામાં એકબીજાની અસર આવવા માંડી છે. પણ આવી રીતે 3 ઘરાના હોય છે અને છોકરાઓ થોડું શીખે પછી એને એવી રીતે મૂવી જોવાનું કહીએ જે ડાન્સ બેઝડ હોય. તો અત્યારના બધા દીપિકા પદુકોણનું બી જેમાં પેલું સોંગ છે મોહે રંગ દો લાલ, કે ઇટ ઇઝ બેઝડ ઓન કથક. અને પંડિત બિરજુ મહારાજજીએ એમની કોરિયોગ્રાફી કરેલી છે. માધુરી દીક્ષિત છે તો એને પેલું કાહે છેડ છેડ દેવદાસમાં એ પણ બહુ પ્રચલિત થયું હતું. અને આ બધા જે ડાન્સરો છે એ રિયાલિટી શોમાં જજ તરીકે પણ આવતા હોય છે. તો તમે અત્યારે જોશો કે વચ્ચે વચ્ચે એ લોકો પડન આવી કરતા જ હોય છે, જેવું હું અત્યારે તમને મેં કરીને બતાવ્યું. તો છોકરાઓને આવું બધું જોવા માટે હું બહુ રિકમેન્ડ કરું. અને યુટ્યુબ પર એવા કેટલા બધા ટીચર્સ છે અલગ અલગ ઘરાનાના, કે એ લોકો એની પોસ્ટ મૂકતા હોય છે. તો એ પણ છોકરાઓને કહું કે તમે જેટલું જોશો ને એટલું વધારે શીખશો. એડિશનલી આવી રીતે બધા વર્કશોપ થતા હોય છે, ત્યાં પણ એ લોકોને કહીએ કે તમે જો શીખો. અને કહેવાય છે ને ફરે ચરે, જેટલું તમે અલગ અલગ જગ્યાનું, આજે જયપુરનું તમે ત્યાં જઈ ઓરિજિનલ તમે જયપુર ઘરાનાનો ત્યાં જ ડાન્સ જુઓ, ત્યાંની યુનિવર્સિટીમાં ને થતું હોય છે, ત્યાં સિવાય એ બધા કેટલા બધા ક્લાસ ચલાવતા હોય છે. તો ઇન્સ્પાયર થવાય એનાથી કે લખનઉ ઘરાના છે, દિલ્હી પણ બહુ જ સારું કામ થાય છે, મુંબઈ એટલું થતું હોય છે. તો ત્યાં જઈને જોઈએ, જેને પોસિબલ હોય એ કરી શકે તો એનાથી બહુ ફેર પડે છે. હજી કોઈને કરિયર બનાવવું હોય અથવા તો ખાલી શીખવું હોય ડાન્સ હોબી તરીકે, શીખવું હોય કે કરિયર બનાવવી હોય, એ બધા માટે એ લોકોને વધુ ને વધુ એક્સપોઝર મળે ને એમાં. અત્યારે યુટ્યુબમાં કે ક્યાંય પણ જોઈ શકાય એવું, કેમ કે અમુક વસ્તુ એ લોકોને ક્લેરિફાઈ થાય. હા, દરેક વસ્તુનું યુટ્યુબમાં અવેલેબલ જ છે બધું. તો એ લોકોને એક્ઝામ ઓરિએન્ટેડ કરવું હોય તો પણ યુટ્યુબમાં મળતું હોય છે. પછી આવી રીતે એક્સ્ટ્રા ડાન્સ કે કઈ કરવું હોય વિચ ઇઝ બેઝડ ઓન ક્લાસિકલ ડાન્સ, તો એ પણ યુટ્યુબમાં અવેલેબલ હોય છે. એ સિવાયની કથકની કેટલી બધી બુક પણ અલગ અલગ ગુરુઓ દ્વારા એ બહાર પડતી હોય છે. અને એવી રીતે કથક નૃત્ય શિક્ષા ને બધું એમેઝોન પર પણ અવેલેબલ હોય છે. અને બાકી લોકલ લેવલે પણ આપણે મળી જાય, ઘણા બધા છે એ લોકો પણ લખે છે સારી બુક, એટલે છોકરાઓને. અને બીજું બુક તો કરીએ જ, આ બધે અવેલેબલ હોય છે. અને જે લોકો શીખતા હોય ને વિશારદ કરે, એ લોકોને થિયરીની પણ એક્ઝામ આપવાની હોય છે. એટલે ત્યારે અમે લોકો પણ એ લોકોને એટલી બધી બુક પ્રોવાઈડ કરીએ છીએ લોકોને. અને મૂવીઝ કે વેબ સિરીઝ કોઈ રેકમેન્ડ કરશો? વેબ સિરીઝ જેટલી બનવા કરતા મેં તમને અત્યારે જે 2-4 સોંગ ને બધા નામ કહ્યા ને, એ ડાન્સના બધા મૂવી છે. મેં કહ્યું દેવદાસ છે, અને બીજા છે બહુ જૂના વખતમાં જઈએ તો વૈદા રહેમાન અને ગાઈડ મૂવી છે. એના સિવાયના વૈજયંતી માલા, હેમા માલિની, આ બધાના કેટલા બધા મૂવી છે. મીરા સોંગ છે, તો હેમા માલિની એક્ટિંગ તમે જુઓ કેટલી સરસ કરી છે એમને. વૈજયંતી માલાના પણ કેટલા એવા ડાન્સ છે, બ્લેક એન્ડ વ્હાઈટમાં પણ આપણે એવું લાગે કે ડાન્સ બહુ કલરફુલ લાગે, બ્લેક એન્ડ વ્હાઈટ જ ના લાગે એવું છે. યુ ફોરગેટ ધેટ ઇટ્સ બ્લેક એન્ડ વ્હાઈટ, એટલું મેસ્મરાઇઝિંગ એટલું. યસ, શરૂઆત તો એવી જ હતી કે ડાન્સ ને છે ને ખાલી ઈશ્વર
મંદિરમાં જ પરફોર્મ કરવામાં આવતું. પછી બધા રાજાઓ એને લઈ આવ્યા એના દરબારમાં, એટલે મહેફિલો થવા માંડી. એનું આખું સ્થાન જ બગડી ગયું, મંદિરમાંથી દરબારમાં આવી ગયું. આજે કોઈનો એ વખતના રાજાની વાત કરું તો આજે ઘરમાં કોઈનો જન્મદિવસ છે તો મહેફિલ કરો, અને જે આપણે જેને અત્યારે મુજરા કહીએ છીએ ને એ બધું ડાન્સ ફોર્મ આવી ગયું. પછી આવે એમાં સારું નામ આપીશ કે રવિન્દ્રનાથ ટાગોર છે, મેડમ મેનકા છે, રાજા ચક્રધરસિંહ છે, એ બધાને આ બધામાંથી એને બહાર કાઢ્યું અને યુનિવર્સિટીમાં લાવ્યા. એટલે અત્યારનું જે તમે નૃત્ય જુઓ છો ને એ લોકોની દેન છે. કે પેલા તો બહુ જ ખરાબ કહેવાતું, વચ્ચેનો સમય એવો હતો કે ડાન્સ ના એ તો ખરાબ નહીં, એ તો ખરાબ લોકો જ કરે એવું હતું. હજી મેં સાંભળેલું છે, એટલે મેં તમને સવાલ પણ કર્યો ને કે તમારું ફેમિલી કેટલું સપોર્ટિવ બહુ હતું. સપોર્ટ કરે એક જનરેશન પહેલા જ મને લાગે છે હવે કોઈ નહીં હોય પેરેન્ટ્સ એવા કે એ ટેબુ માનતા હશે, પણ એક બે જનરેશન ઉપર જાય એટલે અત્યારથી ખાલી 15-20 વર્ષ પણ ઉપર જાય ને તો લોકો એના બચ્ચાઓને નહોતા શીખવા દેતા. હા સાચી વાત છે. એટલે મેની પેરેન્ટ્સ આર કમિંગ કે અમે તો ના શીખી શક્યા, હવે અમારા છોકરાઓને તમે કરાવીએ એવું છે. તો કોઈ મેસેજ હોઈ શકે પેરેન્ટ્સ માટે કે ઇન જનરલ સોસાયટી માટે? ઓફકોર્સ મારો મેસેજ એ છે કે તમારું પેશન્ટ કંઈક તો હોવું જ જોઈએ લાઈફમાં, બરાબર? એની સાથે જીવો, એકદમ થનગનાટથી જીવો અને મજાથી જીવો, નૃત્ય કરતા રહો અને ખુશ રહો. અને સ્વાવલંબન હોવું જોઈએ, કોન્ફિડન્સ હોવો જોઈએ લાઈફમાં. એ તમને બહુ જીવનમાં આગળ વધારશે. એન્ડ બેસ્ટ લક ટુ એવરીબડી. એન્ડ ગુડ લક ટુ યુ ટુ મેમ. થેન્ક યુ. તમારી જે આખી જર્ની છે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ ટીચર તો આઈ એમ શ્યોર યુ આર વેરી સક્સેસફુલ, બટ એઝ અ સ્ટુડન્ટ આઈ રિયલી વિશ કે તમને હજી ઘણા એક્સપિરિયન્સીસ મળે, હજી ઘણા અવોર્ડ્સ મળે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.